અલગ અલગ નમાઝોના સમય ક્યાંથી ક્યાં સુધી હોય છે? જે તે નમાઝ પડવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે? શું કોઈ સમય એવો પણ છે કે જેમાં નમાઝ પડવી ગુનાહ છે? અને નમાઝના સમયને લગતું બીજું ઘણું બધું આજના દર્શમાં આપણે શીખીશું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. વસ્સલાતુ વસ્સલામુ અલા સય્યિદિલ અંબિયાઇ વલ મુરસલીન વ અલા આલિહિ વ અસ્હાબિહિ વ બારિક વસલ્લિમ. અલ્લાહ તાલા કુરઆન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, ઇન્ન સલાત કાનત અલલ મુમિનીન કિતાબમ મૌકૂતા, જેનો મતલબ બેશક નમાઝ મોમિનો પર નક્કી કરેલા સમયમાં ફરઝ છે. દરેક નમાઝનો સમય શરીઅતમાં નક્કી છે. ફજ્ર સુબહે સાદિકથી લઈને સૂરજ ઉગે તેની પહેલાં સુધી, ઝોહર ઝવ્વાલનો સમય પૂરો થાય ત્યાંથી લઈને જ્યાં સુધી દરેક વસ્તુનો પડછાયો પોતાના અસલી પડછાયા સિવાય વસ્તુ કરતાં બમણો ન થઈ જાય ત્યાં સુધી, આસર ઝોહરનો સમય પૂરો થાય ત્યાંથી લઈને સૂરજ આથમે ત્યાં સુધી, મગરિબ સૂરજ આથમે ત્યાંથી લઈને શફક ડૂબવા સુધી, ઈશા મગરિબનો સમય પૂરો થાય ત્યાંથી લઈને ફજરનો સમય શરૂ થાય ત્યાં સુધી, વિત્ર જે ઈશાનો સમય છે એ જ વિત્રની નમાઝનો સમય છે, પણ વિત્રની નમાઝનું ઈશાની નમાઝ બાદ હોવું ફરઝ છે, એટલે કે વિત્રની નમાઝ ઈશાની નમાઝ પહેલાં નહીં પઢી શકાય. પણ હા, જો કોઈએ ભૂલથી વિત્રની નમાઝ ઈશા પહેલાં પઢી લીધી તો વિત્ર અદા થઈ જશે. દરરોજના ફજર અને મગરિબ બંનેના સમય એક સરખા જ હોય છે. બની શકે કે આ નમાઝના સમયના બયાનમાં ઘણી વસ્તુ ન સમજાણી હોય, પણ અત્યારના સમયમાં જ્યારે કે નમાઝના ટાઈમટેબલ મોબાઈલમાં સરળતાથી આવી જાય છે, ત્યારે સામાન્ય લોકોને આ બધી બાબતો વિગતથી સમજવાની તકલીફ આપવી યોગ્ય નથી લાગતી, માટે આ બાબતને વધારે ડિટેલથી સમજાવેલ નથી. હવે આપણે નમાઝના મુસ્તહબ સમય વિશે જાણીશું. મુસ્તહબ સમય એટલે કે નમાઝના કુલ સમયમાંથી એવો સમય જેમાં નમાઝ પઢવાથી વધારે સવાબ મળે છે. ફજરની નમાઝ જ્યારે એટલું અજવાળું થઈ જાય કે જમીન દેખાવા લાગે ત્યારે પઢવી મુસ્તહબ છે. પણ હા, એટલો સમય જરૂર હોવો જોઈએ કે જો નમાઝમાં વુઝુ તૂટી જાય કે એવું કંઈ બીજું થાય તો ફરીથી વુઝુ વગેરે કરી શકે અને નમાઝ અદા કરી શકે. એટલી વાર લગાડવી કે હવે સૂરજ ઉગવાની શંકા થવા લાગે એ મકરૂહ છે. મકરૂહ એટલે શરીયતની નજરે નાપસંદ. સ્ત્રીઓ માટે ફજરની નમાઝ વહેલી પઢવી મુસ્તહબ છે. ઝોહર માટે જો શિયાળો હોય તો શરૂઆતના સમયમાં પઢવી અને જો ઉનાળો હોય તો પાછળના સમયમાં પઢવી મુસ્તહબ છે. શરૂઆતનો સમય એટલે કે કુલ સમયના જો 2 ભાગ કરવામાં આવે તો પહેલા ભાગનો સમય અને પાછળનો સમય એટલે કે કુલ સમયના 2 ભાગ કરતાં બીજા ભાગનો સમય. અસરની નમાઝ હંમેશા પાછળનો સમય મુસ્તહબ છે. પાછળના સમયનો મતલબ એ જ જે હમણાં બયાન કર્યો, પણ એટલું મોડું ના કરવામાં આવે કે સૂરજ તરફ સહેલાઈથી નજર માંડી શકાય. મગરિબની નમાઝમાં હંમેશા જલ્દી કરવી મુસ્તહબ છે. થોડુંક મોડું કરવું મકરૂહે તંઝીહી છે અને યોગ્ય કારણ વગર એટલું મોડું કરવું કે તારાઓ આવી જાય એ મકરૂહે તહરીમી છે, એટલે કે ગુનાહ છે. ઈશાની નમાઝ રાતનો 3જો ભાગ પસાર થઈ જાય ત્યારબાદ પઢવી મુસ્તહબ છે. વિત્ર જે વ્યક્તિને ઉઠી જવાનો વિશ્વાસ હોય તો તેના માટે રાતના છેલ્લા ભાગમાં પઢવી મુસ્તહબ છે. જો ઉઠી જવાનો વિશ્વાસ ન હોય તો સૂતા પહેલાં પઢી લેવી મુસ્તહબ છે. યાદ રાખો, આ જે કોઈ મુસ્તહબ નિયમો બયાન કર્યા એ ત્યારે છે કે વ્યક્તિ પોતાની રીતે નમાઝ પઢતો હોય. જો જમાતમાં પઢવાની હોય તો પછી જમાતની સાથે જ નમાઝ પઢે. યાદ રાખો, ફજર અને ઝોહર
આ બે નમાઝો પોતાના સમયગાળામાં શરૂઆતથી લઈને અંત સુધી ગમે ત્યારે પઢવામાં આવે મકરૂહ નથી, જ્યારે બીજી નમાઝોમાં આવું નથી. કોઈ પણ કારણથી બે નમાઝોને એક સમયમાં પઢવી હરામ છે, એટલે કે બીજી નમાઝનો સમય હજી આવ્યો ના હોય ત્યાં તેને પઢી લેવી. દાખલા તરીકે ઝોહરની નમાઝના સમયે તે દિવસની અસર પણ પઢી લેવી કે જેનો સમય હજુ આવ્યો જ નથી, આ હરામ છે. આવી રીતે અસરની નમાઝ અદા થશે નહીં, તેનો સમય આવતા ફરી એ નમાઝ પાછી પઢવી પડશે. આ નિયમ હાજીઓ માટે મુઝદલિફામાં લાગુ પડતો નથી કે તે દિવસે મગરિબ અને ઈશા બંને નમાઝો મુઝદલિફામાં ઈશાના સમયે પઢવાની હોય છે. તે દિવસે હાજીઓ માટે મગરિબને મગરિબના સમયમાં પઢવી ગુનાહ છે. દિવસ દરમિયાન અમુક સમય એવા છે કે જેમાં કોઈ નમાઝ પઢવી જાયઝ નથી. એ સમયોને મકરૂહ સમય કહેવામાં આવે છે, જેમાં પહેલો સમય છે સૂરજ ઉગવાની શરૂઆત થાય ત્યાંથી 20 મિનિટ. બીજો છે બરાબર બપોરે મધ્યાહન સમયે, જેને ઝવ્વાલનો સમય કહેવામાં આવે છે. ત્રીજો સમય છે સૂરજ આથમે તેની પહેલાંની 20 મિનિટ. ઝવ્વાલનો સમય અલગ અલગ ઋતુઓમાં અલગ અલગ જગ્યાએ ઓછો વધારે હોઈ શકે છે. આ ત્રણ મકરૂહ સમયોમાં કોઈ નમાઝ જાયઝ નથી, પછી તે ફર્ઝ હોય કે વાજિબ, નફિલ હોય કે સુન્નત, અદા હોય કે કઝા. પણ હા, સૂરજ આથમે તેની પહેલાંના 20 મિનિટના મકરૂહ સમયમાં જો તે દિવસની અસરની નમાઝ બાકી હોય તો પઢી લે, પણ આટલું મોડું કરવું ગુનાહ છે. જનાઝો જો આ મકરૂહ સમયમાં જ લાવવામાં આવ્યો હોય તો આ મકરૂહ સમયમાં નમાઝે જનાઝા પઢવી જાયઝ છે. પણ જો મકરૂહ સમય શરૂ થાય તે પહેલાં લાવવામાં આવ્યો અને એટલું મોડું કર્યું કે મકરૂહ સમય આવી ગયો, તો હવે મકરૂહ સમયમાં નમાઝે જનાઝા પઢવી મકરૂહ છે. આ મકરૂહ સમયોમાં કુરઆન શરીફની તિલાવત બહેતર નથી. જો કંઈ પઢવું હોય તો બહેતર છે કે zikr કરે કે પછી દુરૂદ શરીફ પઢે. આ સમયોમાં જો કોઈએ કુરઆન શરીફની એ આયત પઢી કે જેના પઢવાથી સજદો કરવો વાજિબ થાય છે, તો એ મકરૂહ સમયમાં સજદો કરી લે તો જાયઝ છે, પણ તેના માટે બહેતર એ છે કે મકરૂહ સમય બાદ સજદો કરે. અને જો તેણે આયત મકરૂહ સમય પહેલાં પઢી હતી અને હવે મકરૂહ સમયમાં સજદો કરે તો એ મકરૂહે તહરીમી છે, એટલે કે ગુનાહ છે. આ સમયમાં કઝા નમાઝ પણ જાયઝ નથી. જો શરૂ કરી દે તો તેના પર વાજિબ છે કે એ નમાઝને તોડી નાખે અને મકરૂહ સમય પૂરો થયા પછી પઢે. જો તેણે નમાઝ તોડી નહીં અને પઢી લીધી તો તેના ઉપરથી ફર્ઝ ઉતરી જશે, પણ ગુનેહગાર થશે. આ સમયમાં નફિલ નમાઝ શરૂ કરી તો વાજિબ છે કે તોડી નાખે અને મકરૂહ સમય બાદ પઢે. નફલ નમાઝ શરૂ કરવાથી તે નમાઝ વાજિબ થઈ જાય છે, એટલે કે નમાઝ ચાલુ કરીને તોડ્યા બાદ પાછી તેને પઢવી પડશે. જો કોઈ મકરૂહ સમયમાં ચાલુ કરેલ નફલ નમાઝ તોડે નહીં અને પૂરી કરી લે તો તેની નમાઝ તો થઈ જશે, પણ વ્યક્તિ ગુનેહગાર થશે. આગળ જે 3 મકરૂહ સમયો બયાન કર્યા તે સિવાય 12 સમય એવા છે કે જેમાં નફલ નમાઝની મનાઈ છે. નફિલમાં સુન્નત અને મુસ્તહબનો પણ સમાવેશ થાય છે. હવે એ સમયો વિશે જાણીએ. પેલો છે ફજરની નમાઝનો સમય શરૂ થાય ત્યાંથી લઈને સૂરજ ઉગે ત્યાં સુધી. આ સમયમાં ફજરની જે 2 રકાત સુન્નત નમાઝ છે તે સિવાય બીજી કોઈ નફિલ નમાઝ જાયઝ નથી. એટલે કે ફજરની ફર્ઝ નમાઝ પહેલાં ફજરનો સમય શરૂ થયા બાદ ફક્ત 2 રકાત ફજરની સુન્નત પઢવાની છે, તેના સિવાય બીજી કોઈ નમાઝ નહીં. અને ફજરની ફર્ઝ નમાઝ પઢી લીધા બાદ સૂરજ ઉગે ત્યાં સુધીમાં સમય હોવા છતાં
કોઈ નફિલ નમાઝ પઢી શકાશે નહીં, ત્યાં સુધી કે ફજરની 2 રકાત સુન્નત જો બાકી હોય તો એ પણ હવે નહીં પઢી શકાય. એ પણ સૂરજ ઉગ્યાની 20 મિનિટ બાદ પઢવામાં આવે. બીજો સમય જમાત માટે ઇકામત એટલે કે તકબીર થાય ત્યાંથી લઈને જમાત પૂરી થાય ત્યાં સુધી સુન્નત નફલ પઢવી મકરૂહે તહરીમી છે. પણ હા, ફજરની જમાતની ઇકામત થઈ અને વિશ્વાસ છે કે ફજરની સુન્નત પઢી લેશે છતાં પણ જમાત મળી જશે તો સુન્નત પઢીને જમાતમાં જોડાય. અને જો એમ લાગતું હોય કે સુન્નત પઢીશ તો જમાત નહીં મળી શકે તો હવે ફજરની સુન્નત પઢવાની પણ ઇજાઝત નથી, પઢશે તો ગુનેગાર થશે. આ મસલો ફક્ત ફજરની સુન્નત માટે જ છે. બીજી નમાઝોમાં ખબર છે કે સુન્નત પઢશે તો પણ જમાત મળી જશે છતાં પણ તકબીર પછી પઢવાની ઇજાઝત નથી. ત્રીજો સમય અસરની ફરઝ નમાઝ પછીથી મકરૂહ સમય શરૂ થાય ત્યાં સુધી, એટલે કે અસરની નમાઝ પછી કોઈ નફલ નમાઝ નહીં પઢી શકાય. ચોથું છે સૂરજ આથમ્યા પછીથી લઈને મગરીબની ફરઝ ન પઢાઈ જાય ત્યાં સુધી, એટલે કે સૂરજ આથમ્યા બાદ અને મગરીબની ફરઝ નમાઝ પઢાઈ જાય તેની વચ્ચે કોઈ નફિલ નમાઝ નહીં પઢી શકાય. પાંચમો સમય જે સમયે ઇમામ પોતાની જગ્યાએથી જુમાના ખુતબા માટે ઊભો થાય ત્યાંથી લઈને જુમઆની ફરઝ નમાઝ પઢાઈ જાય ત્યાં સુધી, તે સમયે જુમાની સુન્નત નમાઝ પણ હવે શરૂ નહીં કરી શકાય. છઠ્ઠો સમય બરાબર ખુતબાના સમયે, પછી એ પહેલો ખુતબો હોય કે બીજો, જુમાનો હોય કે ઈદનો કે પછી નિકાહનો, આ સમયમાં નમાઝ પઢવાની ઇજાઝત નથી અને આ સમયમાં ફરઝ અને વાજિબ નમાઝની પણ ઇજાઝત નથી. જો કોઈએ ઇમામ ખુતબા માટે ઊભો થાય તે પહેલાં નમાઝ ચાલુ કરી હોય તો એ આ નમાઝને પૂરી કરી લે, ખુતબો ચાલુ થતાં નમાઝ તોડવાની નથી. સાતમો સમય બંને ઈદની નમાઝ પહેલાં નફલ પઢવી મકરૂહ છે, પછી ઘરમાં પઢે કે મસ્જિદમાં પઢે કે ઈદગાહમાં પઢે. આઠમો સમય બંને ઈદની નમાઝ પછી નફલ પઢવી મકરૂહ છે, જ્યારે કે ઈદગાહ અથવા મસ્જિદમાં પઢે, જો ઘરમાં પઢે તો મકરૂહ નથી. નવમો સમય હાજીઓ માટે અરફાતમાં જે ઝોહર અને અસરની નમાઝ ભેગી કરીને પઢવામાં આવે છે તેમાં બંને નમાઝોની વચ્ચે અને બંને નમાઝો પછી નફલ અને સુન્નત પઢવી મકરૂહ છે. દસમો સમય હાજીઓ મુઝદલિફામાં જે મગરિબ અને ઈશા ભેગી કરીને પઢે છે તેમાં બંને નમાઝોની વચ્ચે નફલ અને સુન્નત મકરૂહ છે. 11મો સમય ફરઝનો સમય ખૂબ ઓછો રહી ગયો તો હવે બધી નમાઝ ત્યાં સુધી કે ફજરની સુન્નત પણ મકરૂહ છે. આવા સમયે વ્યક્તિ પર ફરઝ છે કે એ સીધો ફરઝ નમાઝ પઢે. 12મો સમય જે જરૂરિયાતના કારણે ધ્યાન દઈને નમાઝ નથી પઢી શકતો અને એ જરૂરિયાતને પૂરી કરી શકે એમ છે તો વગર જરૂરિયાત પૂરી કરે બધી નમાઝ મકરૂહ છે. દાખલા તરીકે સંડાસ પેશાબની જરૂરિયાત કે પછી ભૂખ, તો આ જરૂરિયાતો પૂરી કરીને પછી નમાઝ પઢે. આ પરિસ્થિતિમાં ફરઝ વાજિબ નમાઝો પઢવી પણ મકરૂહ છે. આ સમયો જે બયાન કર્યા આ 12 સમય એ નફલ નમાઝ માટેના મકરૂહ સમય છે, પણ તેમાં ફરઝ કે વાજિબની કઝા નમાઝો પઢવામાં કોઈ વાંધો નથી. આજના દર્સમાં આપણે નમાઝના સમયોના મસલા બયાન કર્યા. અલ્લાહ તાલા આપણને સમજીને અમલ કરવાની તૌફીક આપે. વમા અલૈના ઇલ્લલ બલાગ.